શ્લોક 16 અનંત વિજયમ રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિ પુષ્પકૌ. હવે તેનો સરળ અર્થ સમજીએ. આ શ્લોકમાં કહેવામાં આવે છે કે પાંડવોમાં સૌથી મોટા અને ધર્મનિષ્ઠ રાજા યુધિષ્ઠિર પોતાનો શંખ અનંત વિજય વગાડે છે. મિત્રો, અનંત વિજયનો અર્થ થાય છે અનંત જીત, એટલે કે હંમેશા જીતવાનું પ્રતીક. આ પછી નકુલ પોતાનો શંખ સુઘોષ વગાડે છે અને સહદેવ પોતાનો શંખ મણિપુષ્પક વગાડે છે. કલ્પના કરો એ દ્રશ્યની. એક પછી એક પાંડવોના બધા યોદ્ધાઓના શંખો ગુંજી રહ્યા છે. દરેક શંખનો પોતાનો એક અર્થ છે. દરેક અવાજ એક સંદેશ આપે છે. આગળના શ્લોકમાં આપણે જોઈશું કે બીજા મહાન યોદ્ધાઓ પણ પોતાના શંખ વગાડે છે. જો તમને આવા સરળ અને રસપ્રદ રીતે ભગવદ્ ગીતા સમજવી ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળના વિડીયોમાં આપણે સમજશું અધ્યાય 1નો 17મો શ્લોક. જય શ્રી કૃષ્ણ.